નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરી શરૂઆત. ગુજરાત ભાજપના સંગઠનને લઈને મોટા સમાચાર. ઉત્તરાયણ સુધી ગુજરાત ભાજપને મળી શકે છે નવા અધ્યક્ષ. 15 જાન્યુઆરી સુધીમાં યોજાઈ શકે છે ચૂંટણી. 15 જાન્યુઆરી બાદ રાષ્ટ્રીય અધ્યક્ષ માટે પણ પ્રક્રિયા. રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા પણ શરૂ થશે. તો બે અધ્યક્ષ મહત્વની ભૂમિકામાં છે. એક તો ગુજરાત તરફથી CR પાટીલ કે જેઓ કેન્દ્રમાં મંત્રી છે, તો તેમના બદલે એક નવા અધ્યક્ષ છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ગૌતમ પાસેથી મેળવીશું. ગૌતમ, કઈ રીતની આખી આ જે વ્યવસ્થા છે તે જોવા મળશે? 15 જાન્યુઆરીથી શરૂઆત માનીને ચાલવું? ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ જે છે તે ચાલી રહ્યું છે અને સંગઠન પર્વ અંદર વિવિધ પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે. હાલ મંડળ પ્રમુખોની નિયુક્તિનો દોર જે છે તેની શરૂઆત કરવામાં આવી છે. જે વચ્ચે મોટા સમાચાર એ પ્રાપ્ત થઈ રહ્યા છે કે ગુજરાત પ્રદેશ પ્રમુખ ગમે ત્યારે મળી શકે છે તે પ્રકારના એંધાણ છે. એટલે કે જાન્યુઆરી મહિનાની અંદર નવા ગુજરાતના પ્રદેશ પ્રમુખ મળે તો નવાય નહીં, તે પ્રકારની પ્રક્રિયા તેજ થઈ રહી છે. ભારતીય રાષ્ટ્રીય પ્રમુખને લઈને મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક પ્રક્રિયાની કવાયત તેજ કરી દેવામાં આવી છે. 20 જાન્યુઆરી પછી રાષ્ટ્રીય અધ્યક્ષની નિયુક્તિની જાહેરાત થઈ શકે છે તે પ્રકારના એંધાણ મળી રહ્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ પહેલા કેટલાક રાજ્યોની અંદર પ્રદેશ પ્રમુખોની જાહેરાત થાય તે પ્રકારના પણ એંધાણ વર્તાઈ રહ્યા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ આ પ્રકારનો સિનારિયો છે કે CR પાટીલ અત્યારે પ્રદેશ પ્રમુખ છે અને તેઓ કેન્દ્રીય મંત્રી બનવાની સાથે પ્રદેશ પ્રમુખ માટે નવી જગ્યા નિમણૂક થાય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે. એટલે કે તે અંતર્ગત નિરીક્ષકો જે છે તે ગુજરાત આવે, ગુજરાતની અંદર પણ પ્રદેશ પ્રમુખના સેન્સ લેવાય અને ત્યારબાદ ચૂંટણી થાય અને તેમાં નવા પ્રદેશ અધ્યક્ષ મળી શકે તે પ્રકારના એંધાણ બતાવી રહ્યા છે. દિલ્હીથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહની અંદર નિરીક્ષકો જે છે તે જશે અને ત્યારબાદ પ્રદેશ પ્રમુખની નિયુક્તિનો દોર જે છે તે શરૂ થશે. એટલે આમ જાન્યુઆરી મહિનાની અંદર નવા પ્રદેશ પ્રમુખ મળે તો નવાય નહીં. જી, આભાર ગૌતમ સમગ્ર માહિતી બદલ. તો જાન્યુઆરી મહિનો મહત્વનો અને તેનું પહેલું વીક ખૂબ જ મહત્વનું છે કે જ્યારે નવા પ્રદેશ પ્રમુખને લઈને સમગ્ર ઘટનાક્રમ છે તેની શરૂઆત થઈ જશે. રખિયાલમાં આતંક મચાવનારો આરોપી કોર્ટમાં રજૂ થયો છે. આરોપી સમીર શેખ 24 તારીખ સુધી રિમાન્ડ પર હતો. પોલીસે આરોપીના 14 દિવસના રિમાન્ડની કરી હતી માંગ. ટોળકીનો મુખ્ય આરોપી ફઝલ શેખ હાલ છે સારવાર હેઠળ. આરોપી ફઝલની શારદાબેન હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર.